આગામી લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનનું કાઉન્ટડાઉન જે છે તે શરૂ થઈ ગયું છે। ત્યારે નવસારી જિલ્લામાં આગામી 7મી મેના રોજ અચૂક મતદાન કરવા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે સૌ આગામી 7મી મે મંગળવારના રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને દેશ માટે મતદાન કરવા જોઈએ। તેમણે પહેલી વખત મતદાન કરતા તમામ મતદારોને ખાસ અપીલ કરી હતી કે તેઓ પહેલી વખત મતદાન કરવાના છે। ત્યારે આ અનુભવ આપણા દેશની લોકશાહી સાથે જોડાવવાનો અને એક જાગૃત નાગરિક તરીકે દેશ માટે ફરજ નિભાવવાનો ખૂબ જ અગત્યનો અવસર છે। તો આ સાથે તેમણે દરેક નાગરિકને પોતાના કુટુંબના તમામ સભ્યો અને શેરી ફળિયાના લોકો સાથે મળી આ લોકશાહીના અવસરમાં સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો। નમસ્કાર। અગાઉ 7 મઈ 2024ના રોજ લોકસભાની ચૂંટણીની અનુસંધાનમાં ગુજરાત રાજ્યની અંદર વોટિંગની ડેટ ફિક્સ થઈ છે। તે અનુસંધાને હું એસપી નવસારી સુશીલ અગ્રવાલ આપ તમામ લોકોથી અપીલ કરું છું કે આ બધા લોકો 7 મઈના રોજ પોતાના જીવનમાંથી 10 મિનિટનો સમય નીકાળીને આ દેશ માટે મતદાન કરવા માટે આપ પોતાના વોટિંગ બૂથ ઉપર જાઓ અને ભારેથી ભારે માત્રાની અંદર આ લોકશાહીના પર્વની અંદર સામેલ થાઓ। મારી સ્પેશિયલ અપીલ તમામ ફર્સ્ટ ટાઈમ વોટર્સ જોડે છે। જો લોકો પહેલી વખત પોતાનું મતદાન કરશે આ એક્સપિરિયન્સ અને આ અનુભવ અમારી લોકશાહીથી જોડવા માટેનું ખૂબ જ અગત્યનું છે। મારા આ બધા સ્પેશિયલ અપીલ છે કે જરૂરથી જરૂર જઈને પોતાનું મતદાનનો ભાગ રાખીએ। બાકી બધા લોકોથી મારી અપીલ છે કે પોતાના કુટુંબના, પોતાના શેરીના, પોતાના મહોલ્લાના, ગામડાના કે સમાજના લોકોએ તમામ લોકોએ ભેગા કરીને આપ લોકો જો છે પોતપોતાના પોલિંગ સ્ટેશન ઉપર જાઓ અને ભારેથી ભારે માત્રાની અંદર વોટિંગ કરાવીને આ લોકશાહીના પર્વની અંદર આપ લોકો સામેલ થાઓ તેવી હું ઈચ્છા ધરાવું છું। જય હિન્દ, જય ભારત।